હેલો, કેમ છો બધા? લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આધુનિક ભારતના ઇતિહાસની લિબર્ટીની જે બુક છે, જેનો ગીવ અવેનું રિઝલ્ટ છે, હું અત્યારે ડિક્લેર કરું છું. 3 વિનર આપણે સિલેક્ટ કરવાના છે. એમાં 3 જણાને બુક મળવાની છે. દેખાડી દઉં તમને કે કયો એ વિડીયો હતો જેમાં તમે લોકોએ કમેન્ટ કરી હશે ને આજે એનું રિઝલ્ટ છે. આધુનિક ભારતનો ઇતિહાસ, જે નવી જ બુક આવી છે લિબર્ટીની, એનો ગીવ અવે છે. સૌથી પહેલાં તો જે લોકો નવા છે ચેનલમાં, એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઘણી બધા વિડીયોઝ છે તમારી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન માટે. જીસીઆરટીના વિડીયોઝ છે, ગદ્યાત ગ્રહણ, તમે મારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને હું ઘણી બધી બુક્સના ગીવ અવે કરું છું, એટલે બુક્સ છે ફ્રીમાં દેતી હોઉં છું. એમાં તમારે ખાલી કમેન્ટ કરવાની હોય છે. તો આગળ પણ ઘણા બધા ગીવ અવે આપણે થઈ ગયા, અને હજી પણ ગીવ અવે બાકી છે. તો જે લોકો નવા છે, એ લોકો મારા બધા શોર્ટ્સને જોઈ અને ગીવ અવેમાં મેં જેમ કીધું હોય એમ કમેન્ટ છે કરવા માંડજો. આજે હું તમને કહું કે કેનો ગીવ અવે છે. આપણે જે લિબર્ટી પબ્લિકેશનની નવી બુક બહાર પડી છે, આધુનિક ભારતનો ઇતિહાસ, એમાં આપણે 3 વિનર સિલેક્ટ કરવાના છે. હું તમને દેખાડું. આ રહી આધુનિક ભારતનો ઇતિહાસ છે. એને આપણે લિંક કોપી કરી લઈએ. એટલે 3 વિનર સિલેક્ટ કરવાના છે. મેં એમાં કમેન્ટ કરવાનું કીધું હતું, એમ તમે બધાએ કમેન્ટ કરી હશે. અને રેકોર્ડેડ વિડીયો બનાવવાનો મારો મિનિંગ એ છે કે ઘણા ટાઈમથી ગીવ અવેના રિઝલ્ટ છે આપણે લાઈવ ડિક્લેર કરી છે, બરાબર. હવે અમુક લોકો એવા હોય છે કે એટ ધ ટાઈમ એ લોકો લાઈવ છે નથી આવી શકતા હોતા. કોઈ પણ રીઝન હોય, કોઈ જોબ કરતું હોય, કોઈને ફેમિલી વર્કમાંથી ટાઈમ ના મળતો હોય, તો એ પછી બીજે દિવસે વિડીયો જોવે તો એ લોકોને ચાન્સ નથી મળતો. તો મેં એવું વિચાર્યું કે આપણે આટલા ટાઈમથી લાઈવ વિડીયોમાં રિઝલ્ટ ડિક્લેર કરતા હતા, તો આજે આપણે શું કરીએ કે રેકોર્ડેડ વિડીયો હું બનાવું, બરાબર. એટલે જે લોકો હું પોસ્ટ કરું એટલે પછી પણ એ લોકો વિડીયો જોઈ શકે. જેનું નામ આવે, ધારો કે આપણે કેવું કરશે કે 6 જણાનું નામ આપણે સિલેક્ટ કરશું આજે. એમાંથી જે પહેલા 3ના કમેન્ટમાં, ધારો કે 6 જણાને આપણે સિલેક્ટ કરીએ, અને એમાંથી જે પહેલા 3 જણા એના ફોન નંબર છે આ વિડીયોમાં કમેન્ટ કરશે, બરાબર. એ પહેલા 3 જણાના ફોન નંબર હું લઈ એનું એડ્રેસ મંગાવીને બુક છે મોકલાવી દઈશ. એટલે ખાસ ધ્યાન રાખજો, આખો વિડીયો હું પોસ્ટ કરું પછી જોઈ લેજો. જે 6ના નામ આવશે એમાંથી તમારે ફટાફટ કોઈ પણ 3 જણા જેનું નંબર મને આવી જશે કમેન્ટમાં એ જ વિડીયોમાં, એટલે કે આ જ વિડીયોમાં, તો એને હું ફોન કરીને એનું એડ્રેસ છે મંગાવી લઈશ, બરાબર. એટલે એ લોકોને શું ફાયદો થાય, જે લોકો લાઈવ નથી જોઈ શકતા, બરાબર. એટલે મેં આવી રીતે કર્યું કે આપણે જોઈએ આવી રીતે રેકોર્ડેડ વિડીયોમાં જે લોકો નવા છે એને ચાન્સ મળે. તો એટલે સૌથી પહેલાં તો બધી લિંક આપણે કોપી કરી લઈએ, બરાબર. ચાલો, યુટ્યુબનું લિંક કોપી થઈ ગઈ, ઇન્સ્ટાગ્રામમાંથી કરી લઈએ. આધુનિક ભારતનો ઇતિહાસ બહુ સારી બુક આવે છે, નવી જ બહાર પડી છે. અને તમને બધાને ખબર છે કે લિબર્ટી પબ્લિકેશનની બુક છે એ બહુ ઘણા વર્ષોથી બનાવે છે, એટલે એમાં કંઈ મટીરિયલમાં એમાં તમારે કંઈ જોવું જ ના પડે. આ 3 બુક છે હું ફ્રીમાં કોપી લિંક, અને આપણે ફેસબુકમાંથી પણ લિંક કોપી કરી લઈએ, કેમ કે ફેસબુકમાં પણ ઘણા બધા લોકો છે એ કમેન્ટ કરે છે, એટલે એ લોકોને પણ ચાન્સ મળે. નવા છે એ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ જે દેખાય છે તમને સ્ક્રીન ઉપર, એ ફોલો કરી લેજો. ભરતીને લગતી અપડેટ્સ છે હું રીલ બનાવીને મૂકતી હોઉં છું. કોઈ ભરતી આવી હોય, કોઈના કોલ લેટર આવેલા હોય, બરાબર, કોઈની એક્ઝામની તારીખ આવેલી હોય. ઘણા લોકોને ખબર નથી હોતી, તો કદાચ મને ફોલો કરતા હોય ને રીલ જોતા હોય તો તમે જાણી શકો.
આ 3 બુક છે હું ફ્રીમાં આપવાની છું, એટલે કે આ 3 બુકનું ગીવ અવે કરવાની છું. લિબર્ટી પબ્લિકેશનની આધુનિક ભારતના ઇતિહાસની બુક છે, મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, અને એ પણ સેકન્ડ કલર એડિશન, એટલે કે ટુ ધ પોઈન્ટ તમને બધી લિંક કોપી થઈ ગઈ છે. હવે આપણે વિનર સિલેક્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ફેસબુકમાંથી સિલેક્ટ કરીએ, કેમ કે ફેસબુકમાં ઘણા લોકો કમેન્ટ કરી હોય છે, પણ આપણે ફેસબુકમાં બહુ ઓછી કમેન્ટ સિલેક્ટ કરી છે, એટલે એ લોકો પછી રહી જાય. તો આજે આપણે ફેસબુકમાંથી પહેલાં સિલેક્ટ કરીએ. બરાબર. જો અહીંયાથી જે 6 જણાના નામ ડિક્લેર થાય, બરાબર, એ 6માંથી જે 3 જણાની કમેન્ટ, એટલે કે તમારા ફોન નંબર તમારે કમેન્ટમાં લખવાના રહેશે. આ વિડીયોમાં તમે જોતા હો વિડીયો, તમારું નામ આવેલું હોય તો, બરાબર. કદાચ 10 આંકડા ન લખાતા હોય કમેન્ટમાં, તો 5-5 આંકડા તમારા ફોન નંબરના કમેન્ટ કરી શકો છો, બરાબર. વારાફરતી 5-5 આંકડા. જે 3ની પહેલી કમેન્ટ હશે એના ફોન નંબરની, એને આપણે બુક છે મોકલાવી દેશે. પણ નામ આવેલું હોવું જોઈએ. 6 જણાના નામ આપણે સિલેક્ટ કરીએ, બરાબર. પછી ચાલો, અને તમને બધાને ખબર છે હું કમેન્ટ છે કઈ રીતે સિલેક્ટ કરું છું, એટલે તમારી સામે જ હું કરું છું, તમને એમ ન થાય કે બરાબર મારું નામ ના આવ્યું. આમાં રેન્ડમલી કમેન્ટ છે સીટ પિક થતી હોય છે. ચાલો જોઈએ કોનું નામ આવે છે. સબમિટ થાય છે કમેન્ટ્સ. હેતલ ટાંક. મેં જેમ કમેન્ટ કરવાનું કીધું હતું એમ, કે ઇતિહાસનો ટોપિકનું નામ ને પછી તમારું નામ, પણ આને કમેન્ટ બરાબર નથી કરી, બરાબર. તો આને આપણે સિલેક્ટ નહીં કરીએ. સોરી હેતલબેન. ફરી પાછું આપણે ફેસબુકમાંથી લઈએ. ચલો, સબમિટ. જોઈએ હવે કોનું નામ આવે છે. ચાલો, અનિરુદ્ધ પ્રજાપતિ બરાબર કમેન્ટ કરી છે. ઇતિહાસનો ટોપિક કીધો હતો મેં, અને તમારું નામ, તો કમેન્ટ બરાબર કરી છે. અનિરુદ્ધ પ્રજાપતિ આપણા ફર્સ્ટ સિલેક્ટ થયા છે, બરાબર. એવી રીતે આપણે 6 જણાને સિલેક્ટ કરીએ, પછી પહેલા 3 જણાની જે મને કમેન્ટ આવશે એના ફોન નંબરને, એને આપણે આ બુક છે મોકલાવી દઈશું. હવે આપણે સિલેક્ટ કરીએ યુટ્યુબમાંથી. ચલો, યુટ્યુબમાંથી આપણે સિલેક્ટ કરી. સ્ટુડિયો હાલાર કરીને નામ આવ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ ઇન્દ્રસિંહ 10 કલાક પહેલાં જ કમેન્ટ કરેલી હતી. તો જો લાઈવમાં કોઈ જોતા હોય, સોરી લાઈવ તો નથી પણ રેકોર્ડેડ વિડીયો જોયેલો હોય, જે 6 જણાના નામ આવે એમાંથી 3 જણા જેમ પહેલાં ફોન નંબર એના કમેન્ટ કરશે એને આ બુક મળશે. ચાલો, એમાંથી આપણે બીજા વિનર આપણે શોર્ટ્સમાંથી સિલેક્ટ કરીએ હવે. ચલો, યુટ્યુબ શોર્ટ્સ. ચાલો, એટલે એવું કંઈક નામ છે. ધ્રુવિત મકવાણા. ભારતીય સંસ્કૃતિ, આધુનિક ભારતના ઇતિહાસમાં ટોપિકનું નામ, અને એનું નામ મેં કમેન્ટ કરવાનું કીધું હતું. ચાલો, બરાબર. 3 જણા આપણા સિલેક્ટ થઈ ગયા છે. હવે આપણે એક ઇન્સ્ટાગ્રામમાંથી લઈએ. 6 જણા આપણે સિલેક્ટ કરવાના છે. કમેન્ટ લોડ થાય છે. તમે જે લોકો નવા છે એ લોકો જોજો હું કઈ રીતે કમેન્ટ સિલેક્ટ કરું છું. જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકોને ખ્યાલ જ છે.
ચાલો પિક અ વિનરમાં આપણે ક્લિક કરીએ, જોઈએ કોનું નામ આવે છે. ચલો રાજેશ મણીવાદ એવું કંઈક નામ છે, પણ મેં એમ કીધું હતું કે ઇતિહાસનો ટોપિક અને પછી તમારું નામ, તો એ પ્રમાણે એની કમેન્ટ નથી. સોરી, આપણે બીજાને સિલેક્ટ કરીએ. ચલો જય ચૌહાણ નામ આવેલું છે. દાંડી પદયાત્રા ચૌહાણ જય. દાંડી પદયાત્રા ઇતિહાસનો ટોપિક કીધેલો હતો અને એનું નામ કીધેલું હતું. ભારતના ઇતિહાસનો ટોપિક અને પછી એનું નામ. ચાલો આપણે ચોથો વિનર છે સિલેક્ટ થયા છે. ટૂંકમાં 6 જણા આપણે સિલેક્ટ કરવાના છે. હજી 2 જણા આપણે સિલેક્ટ કરશું, તો આમાંથી આપણે લઈએ એક કમેન્ટ. બારડોલી સત્યાગ્રહ વિરલ ભટ્ટી. ચાલો 5મા પર્સનને આપણે સિલેક્ટ કરી લીધા છે. હવે આપણે એક કમેન્ટ છે ફરી પાછી આપણે ફેસબુકમાંથી લઈએ. ચલો આપણે નામ આવે છે અવિનાશ. સોરી, આ કમેન્ટ બરાબર નથી, એક્ઝિટ થવું પડશે. યુટ્યુબમાંથી લઈએ. ચલો મુકેશ બિલોચિયા એવું નામ છે, બરાબર છે. ઇતિહાસનું ટોપિક લખેલું છે અને પછી પોતાનું નામ લખેલું છે, બરાબર. તો આપણે 6 પર્સન છે સિલેક્ટ થઈ ગયા છે. હું એક વખત અહીંયાથી નામ બોલી જાઉં છું. બરાબર, જો હું તમને નામ બોલી જાઉં છું કોણ કોણ સિલેક્ટ થયું છે. એ 6માંથી જે 3ની કમેન્ટ આવશે એના ફોન નંબરની. એક તો મુકેશ બિલોચિયા, બરાબર. પછી વિરલ ભટ્ટી ઇન્સ્ટાગ્રામમાંથી, જય ચૌહાણ ઇન્સ્ટાગ્રામમાંથી, પછી ધ્રુવ કરીને છે યુટ્યુબમાંથી, પછી સ્ટુડિયો હાલાર કરીને છે એ પણ યુટ્યુબમાંથી, અને એક ફેસબુકમાંથી અનિરુદ્ધ પ્રજાપતિ. આટલા જણા 6માંથી જે 3ના ફોન નંબર મને ફટાફટ આ વિડીયોમાં કમેન્ટ આવશે એ પહેલાં જ 3 વિનરને હું આ બુક છે મોકલાવી દઈશ. એટલે ફટાફટથી કમેન્ટ કરી દેજો તમારા ફોન નંબર. 10 આંકડા કમેન્ટ ન થાય તો 5-5 આંકડા કમેન્ટ કરજો. અને હું તમને હવે દેખાડી દઉં કે નેક્સ્ટ ગીવ અવે છે કેનો છે એ પણ તમને દેખાડી દઉં, એટલે ખ્યાલ આવે તમને. એમાં કમેન્ટ કરી દેજો. આપણો જે નેક્સ્ટ ગીવ અવે હવે છે પોલીસ કોન્સ્ટેબલ લિબર્ટીની જે નવી જ બુક આવી છે અને એક્ઝામ પણ નજીકમાં છે, બરાબર. એ કાલે જ એનો ગીવ અવે છે, એટલે કે 4 મે. હું તમને દેખાડી દઉં. હાલમાં જ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ લિબર્ટી પબ્લિકેશનની બુક આવી છે. એટલે કોન્સ્ટેબલની જે પ્રિપેરેશન કરે છે એના માટે બેસ્ટ બુક છે. લાસ્ટ ટાઈમમાં તમારે આ બુક છે તમે લઈ શકો. પરચેસ કરવી હોય તો લિંક પણ મેં આપેલી જ હોય છે દરેક વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં. ઓનલાઈન પરચેસ પણ કરી શકશો. જો આનો ગીવ અવે છે કાલે, બરાબર. એટલે આમાં મેં જેમ કમેન્ટ કરવાનું કીધું છે એમ કમેન્ટ કરી દેજો. ઇન્સ્ટામાં, ફેસબુકમાં, બધામાં. આપણે કાલે આનું પણ રિઝલ્ટ ડિક્લેર કરીશું, બરાબર. ચાલો, ત્યાર પછી કેનો છે તો કે 6ઠી તારીખે લિબર્ટીની જે રેલવે ગ્રુપ ડીની બુક છે એનો ગીવ અવે છે. 6ઠી મે રેલવે ગ્રુપ ડીની જે બુક છે લિબર્ટી પબ્લિકેશન, એ પણ નવી જ આવી છે. એનો ગીવ અવે છે 6ઠી તારીખે. એમાં પણ મેં જેમ કમેન્ટ કરવાની કીધી છે એમ કરી દેજો. કદાચ તમારું નામ એમાં આવી જાય, બરાબર. ઘણા બધાના નામ છે આવે જ છે. જે લોકો રહી જાય છે એના પણ નામ આવી જાય છે. જો આનો ગીવ અવે 6ઠી તારીખે છે, તો આમાં પણ જે લોકો આની એક્ઝામ દેવાના છે એ લોકો કમેન્ટ કરી દેજો. પછી 8મી તારીખે લિબર્ટીનું જે ગુજરાતી સાહિત્યની બુક છે એનું છે, અને 14મી તારીખે ગુજરાતી વ્યાકરણ. તો તમે બધાએ જોઈ લેજો, લાઇનમાં ગીવ અવે આવે જ છે લિબર્ટીના. એમાં 2 વિનર તો લગભગ હોય જ છે બધામાં, બરાબર. તો એ બધામાં કમેન્ટ કરી દેજો. નવા છે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેના નામ આવ્યા છે 6 જણાના,
એ ફટાફટથી જે પહેલાં 3 કમેન્ટ કરશે એના ફોન નંબર એને હું બુક મોકલાવી દઈશ, એટલે કમેન્ટ કરી દેજો ફટાફટ. નવા હોય તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય એ લોકોને વિડીયો શેર કરજો, એટલે એ લોકોને પણ ખ્યાલ આવે. બરાબર, ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.